ડભોઈ રાધે કોમ્પ્લેક્સમાં 23મી માર્ચ એટલે કે બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આરએસએસના મહાવિદ્યાલયીન વિભાગના નેજા હેઠળ યોજાયો। આયોજિત આ પ્રસંગે ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા લેવાના હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું। દેશમાં અનેક ક્રાંતિકારીઓએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું, જેને યાદ કરવા અને યુવાનો તેમના બલિદાનને યાદ કરીને પ્રેરણા મેળવે તે હેતુસર ડભોઈ આરએસએસના મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા 23મી માર્ચના દિવસે બલિદાન દિન નિમિત્તે રાધે કોમ્પ્લેક્સ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 23મી માર્ચ શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો બલિદાન દિન હોય ત્યારે ઇતિહાસની અવિસ્મરણીય ઘટનાને પુનઃસ્મરણ કરવાના હેતુસર વક્તા મનીષભાઈ દવે સહિત આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહ્યા હતા। ત્રણેય લોકો ત્યાંના જે તે સમયના જેલર કે જે અધિકારીઓ હોય છે એ લોકો એક નોંધ કરે છે કે ત્રણેય લોકો જાણે કે અને આ લોકો જેલવાસ દરમિયાન આ રંગદે બસંતી ચોલા આ ગીત સાંભળતા હોય છે અને ગીત સ્વાભાવિક એટલું કહેવાય કે આ ભગતસિંહ અને અન્ય સાથીઓ જેલમાં શીખેલા હોય છે। કાકોરી ઘટનાક્રમના જે કંઈ પણ ક્રાંતિકારીઓ રાખતા હોય છે કે મારો આવનારો જન્મ પણ આ માતૃભૂમિમાં હું ફરીથી જન્મ લઉં અને ફરીથી એની સેવા કરું। ઓકે, આજ રોજ 23 માર્ચ શહીદ દિન નિમિત્તે ડભોઈ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક આયામ મહાવિદ્યાલય દ્વારા એક ભાવાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ડભોઈમાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને વીર શહીદોને જીવન પર એક નાનું લઘુકથા અને ફિલ્મનું અહીંયા દેખાડવામાં આવી હતી અને ત્યારબાદ વક્તાશ્રીનું ઉદ્બોધન થયું હતું અને ત્યારબાદ સર્વે અહીંયા ઉપસ્થિત બધાએ જ વીર શહીદોને ભાવાંજલિ આપી।